સવારના વાગ્યા છે 7 અને આજે આપણે જઈ રહ્યા છીએ સવારમાં દેશમાંથી કાકા આવી રહ્યા છે તો એને બસે લેવા માટે જઈ રહ્યા છીએ ને આજે ઠંડી જેવું કંઈ છે નહીં ખાસ નોર્મલ વાતાવરણ હોય એવું છે જરાક ટાઢું લાગે છે કાલ કરતાં આજે એક જ દિવસમાં વાતાવરણમાં પલટો થઈ ગયો હોય છે ચાલો પણ સવારમાં મજા આવે છે ગાડી લઈને ફરવાની મસ્ત વાતાવરણ છે બહુ ટાઢું નહીં એટલે થોડુંક વધારે ટાઢું હોત તો મજા ન આવતે જેકેટ વેકેટ પહેરીને જવું પડતે પણ સારું વાતાવરણ છે અત્યારમાં ચાલો તો જઈએ છીએ કાકાને બસે લેવા માટે બસ આવી ગઈ છે કાકા ઉતરી રહ્યા એવું લાગે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો આજે દેશમાંથી મારા કાકા આવી ગયા છે કાકા દેહમાં ટાઈટ કેવી હતી બહુ ઠંડી પડે છે બસમાં જ નહીં લાગી હોય ને તમને કાંઈ અને અહીંયા સુરતમાં કેવું લાગ્યું તમને નથી ને ઠંડી કાંઈ બહુ કઈ એની કરતાં દેહમાં સારી ટાઈટ લાગે અહીંયા તો શિયાળા જેવું કાંઈ છે જ નહીં ચાલો તો કાકાને જવાનું છે ચાંદલામાં તો એને જે ફાર્મમાં જવાનું છે ત્યાં મૂકતો આવું અને પછી જઈએ ઓફિસે ચાલો કાકાને આપણે ફાર્મમાં ઉતારી અને હવે આપણે ઓફિસ તરફ જઈ રહ્યા છીએ કાકા એવા છે ચાંદલામાં અને સાંજના લગ્ન છે તો એ ચાંદલામાં એને એકને જવાનું હતું અને સાંજે લગ્નમાં મારે બધાને જવાનું છે તો એને ઉતારીને આપણે હવે જઈ રહ્યા છીએ ઓફિસે ચાલો ઓફિસે જઈએ અને પછી ઓફિસેથી પછી ઘરે જઈશું ચાલો જોડાયા રહેજો અમારી સાથે સખણું બનાવી રહ્યા છે ભાઈ આજે છે આપણે વાલનું શાક દીપુ કાકાને છે આલુ મટર ન કહેવાય ડોફા બટેકા વટાણા કહેવાય આ ટમેટા નો ભાઈ માસ્તર મગનું હા સારું છે જો હા સલાડ છે જોરદાર આજે તો ચાલો તો જમી લઈએ માર્કેટમાં કાંઈ છે નહીં આજે માર્કેટમાં સારું એવું ડાઉન આવ્યું છે ધંધો છે નહીં કાંઈ જમીન પછી જોઈએ કાંઈક આરામ કરીએ કાં સૂઈ જઈએ કાં રખડીએ ચાલો તો જમી લઈએ રૂપિયા હાલે છે ઓકે મારા ભાઈ 90 રૂપિયા કેમ લઈ લેવા 90 રૂપિયા લઈ જ લેવાના ભાઈ ડોલર જેટલા મળે ને એટલા 2 hours later આપણે ઓફિસેથી આવી ગયા જીયાને નિવાને સ્કૂલેથી લઈ આવીને અને આવી ગયા છીએ અને મનીષા આજે બનાવે છે અડદિયા કીધું આપણે કીધું હતું આજે અડદિયાનો વારો આવી ગયો એમ ને બનાવવાનો ચાલો અડદિયા ખાવા સરસ ચાલો હાલો અડદિયા બની તો ત્યાર હોય ખાલી સુગંધ જ લીધી હતી ગામના અડદિયાની હવે આપણા ઘરના અડદિયા આપણે ખાવા માટે બનાવી દીધા છે તો ચાલો મળીએ પછી તમને ને આજે જવાનું છે હમણાં 6:30 લગ્નમાં તો લગ્નમાં જઈ આવીએ છેલ્લો પ્રસંગ છે પછી તો લગભગ કમૂરતા બેસી જશે કમૂરતા તો બેસી જ ગયા છે પણ તોય લગ્ન ચાલુ છે તો ચાલો હા જમવા દઈ જવું છે તો ચાલો ફાર્મમાં પહોંચી ગયા છીએ જમવા માટે હા જમવાનો બે ટાઈટ લાગશે પછી
નહીં તમારું જ છે તમારું જ છે એ તમારું જ છે મને ખબર છે હા તમે પકડાઈ ગયા રંગે હાથ પકડાઈ ગયા છો હા વિડીયો મારા ભાઈને મોકલ્યો આ વિડીયો મારા ભાઈને જ બતાવું છો કે ભાઈ આ ઠંડુ પીધા કરે ને પછી એમ કે શરદી થઈ છે નીવા કેવું ટાઈટ લાગે છે બહુ ટાઈટ લાગે